નમસ્કાર, હું હિરલ નીરવ શાહ. આજે આપણે હિનિશા હેર ઓઇલ વિશે વાત કરવાની છે. આ હેર ઓઇલ વિશે, આના ગુણધર્મો અને એની ગુણવત્તા, આના વિશે હું આપને આગલા વિડીયોમાં જણાવી ચૂકી છું. આજના વિડીયોમાં આજે આપણે મુખ્યત્વે જાણવાનું છે કે ખોડો દૂર કરવામાં આ તેલ આપણને કેવી રીતે મદદ કરી શકે છે. આ તેલની અંદર એ ઔષધિ ઉમેરેલી છે કે જે આપણા સ્કેલ્પ ઉપર એટલે કે વાળના તાળવામાં જે ખોડો લાગેલો છે એને દૂર કરે છે, અને જે વાળની અંદર ફરતો રહેશે ખોડો એને પણ દૂર કરવામાં આપણને મદદ કરે છે. ખોડોમાંથી ઘણી વખત અલગ અલગ જાતની બીમારી પણ થતી હોય છે. એમાંની એક થાય સોરાયસિસ પણ થાય, ઘણાને ઉંદરી પણ થાય, અને બીજી બી કેટલીક બીમારીઓ થતી હોય છે. જો આપને બીમારી જેવું લાગે તો ડૉક્ટરનો સંપર્ક જરૂરથી કરો. આ તેલ આપણને જે રેગ્યુલર ખોડો જેના કારણે ખૂબ ખંજવાળ આવે છે, વાળમાં તમે વાળ ધોયા હોય અને થોડાક જ સમયની અંદર તમને તેલવાળા વાળ લાગે છે, તો એને કેવી રીતે આપણે દૂર કરી શકીએ એ હું તમને જણાવીશ. સૌ પ્રથમ આપણે આવો એક કાંસકો લઈશું. એવો કાંસકો જેની ધાર નથી, અહીંયા જેમાં ધાર નથી. આ કાંસકાને આપણે વાળમાં એટલે આપણા સ્કેલ્પમાં આટલા પોચા હાથે તમે જોઈ શકો છો, આપણે દબાવીએ તો ખાડો પડે. અહીંયા આગળ આપણને ઉજરડા થાય, જો તમને દેખાતું હશે કદાચ. આ જે છોલાય, આવું છોલાવવું જોઈએ નહીં. બિલકુલ ખોડાને આપણે દબાઈને કાઢવાનો નથી, પરંતુ આટલા પોચા હાથે કરી અને ખોડાને દૂર કરવાનો છે. આ કાંસકાને આવી રીતે આખા સ્કેલ્પમાં, આપણા તાળવામાં દરેક જગ્યાએ ફેરવી અને ખોડો ઉખાડી દેવાનો છે. આને ઉખાડવામાં ફાયદો શું થાય છે કે જ્યારે આપણે એની ઉપર તેલ લગાડીશું ત્યારે આ તેલ સીધું જ આપણી ચામડીને, તાળવાની અંદર વાળની નીચે રહેલી ચામડીને તેલ અડશે, આપણા તાળવાને એ પોષણ આપશે. એ પોષણ વાળના મૂળ સુધી પહોંચશે અને વાળને પકડ આપી વાળને ખરતો અટકાવવામાં મદદ કરશે. અને જ્યારે આપણું તાળવું, જેને આપણે સ્કેલ્પ કહીએ છીએ, એ તાળવું જ્યારે પોષણયુક્ત થશે, એની ઉપરથી રુસ્ક ત્વચા, જે રુસ્ક ત્વચા છે એ જ ખોડો છે, એ દૂર થશે. એને પોષણ મળશે એટલે એ દૂર થશે અને આપણે ખોડાની તકલીફમાંથી દૂર થઈશું. ખોડો જે છે એ એક રીતે બ્લોટિંગ પેપર જેવું કામ કરે છે. જો બ્લોટિંગ પેપર શું છે, તો જેની ઉપર આપણે સ્નાઈ નાખીએ અને સતત ચૂસ્યા કરે, અને તમે આમ કરો, ખંચેરવા પ્રયત્ન કરો તો એ બહાર નીકળે નહીં. ખોડો જે છે એ એવું જ કામ કરે. જ્યારે આપણે તેલને વાળમાં લગાડીએ છીએ ત્યારે એ બધું જ તેલ ખોડાની અંદર ચૂસાઈ જાય અને આપણા તાળવા સુધી પોષણ પહોંચે નહીં, જેના કારણે આપણને ખોડો મળતો નથી. માટે જ આ રીતે કાંસકો લઈ એને તમારે આખા તાળવામાં ફેરવવાનું. પછી આ તેલને થોડુંક હૂંફાળું ગરમ કરી, જ્યારે ગરમ કરીએ ત્યારે સીધું ગેસ ઉપર મૂકવાનું નહીં. કોઈ પણ વાસણ મૂકી, જેમ કે તવી છે અથવા તો તપેલી છે, એની અંદર થોડું પાણી ભરીને પણ તમે વાડકીમાં તેલ લઈને મૂકી શકો અથવા તવી ઉપર મૂકી શકો. હૂંફાળું સેજ ગરમ કરી પછી આંગળીના ટેરવાથી આમ લઈ અને પોચા હાથે આખા તાળવામાં તેલ લગાડવું, અને તમારે તમારા વાળમાં પણ તેલ લગાડવાનું, આખા વાળમાં. બરાબર? આનાથી શું થશે, તમારા વાળને, તાળવાને પણ પોષણ મળશે અને તમારા વાળને પણ પોષણ મળશે. હવે વાત આવે છે વાળ ધોવાની. તમે જ્યારે પણ વાળ તેલ લગાડ્યા પછી રાત્રે લગાડીને સવારે ધોવો, કે તમે 2 દિવસ રહીને ધોવો કે 1 દિવસ રહીને ધોવો, ધોતા પહેલાં પણ કાંસકો લઈ એનાથી પોચા હાથે આખા તાળવામાં કાંસકો ફેરવવાનો. ફરીથી કાંસકો ફેરવવાનું કારણ શું, તો એ કે જ્યારે આપણે તેલ લગાડીએ એનાથી ઘણો બધો ખોડો જે હજુ નથી ઉખડ્યો, આપણા વાળમાંથી નીકળ્યો નથી, એ પોચો પડે અને ફરીથી કાંસકો ફેરવવાથી એ ખોડો પણ દૂર થાય છે. હવે એ રીતે તમે કર્યું, ફરીથી આપણે કાંસકો ફેરવ્યો, એ પછી જે પણ શેમ્પૂ વાપરો, હિનિશા કેરનું શેમ્પૂ વાપરો અથવા તમે બજારનું બીજું તમને અનુકૂળ આવતું શેમ્પૂ વાપરો. તમે એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ પણ વાપરી શકો, પણ એને એક ઢાંકણ શેમ્પૂ લઈએ આપણે તો 10 ઢાંકણ પાણી અંદર ઉમેરવાનું. એક નાનું વાસણ લઈ લેવાનું,
એની અંદર પાણી ઉમેરી અને એક ઢાંકણ શેમ્પૂ ઉમેરવાનું, એને ઓગાળવાનું, અંદર માઇલ્ડ કરવાનું, અને પછી એને ધીમે ધીમે ભીના વાળમાં નાખી અને તમારે વાળ ધોવાના. જ્યારે વાળ ધોતા હોય ત્યારે અંદર આ રીતે હાથ ફેરવવાનો ઊંચા હાથે, જેથી જેટલો પણ ખોળો છે એ બધો જ શેમ્પૂથી વોશઆઉટ થઈ જાય. આ આપણે જ્યારે પ્રક્રિયા આખી કરીએ બરાબર, ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું, નખ આપણે લાંબા ન કરવા જોઈએ, નખ આપણને તાળવામાં વાગવા ના જોઈએ, છોલાવવું ના જોઈએ, લોહી ભૂલથી પણ ના નીકળવું જોઈએ. જો લોહી નીકળે તાળવામાં તો એનાથી તમને ખંજવાળ વધે છે, એનાથી અંદર જમ્સ જે ખોળાની અંદર હોય એ જમ્સ, એ જુઓ નથી, એ જમ્સ છે, જેના કારણે પણ આપણને ખૂબ ખંજવાળ આવતી હોય. તો આપણે આપણા નખ અત્યારે કાપેલા રાખવાના અને એનાથી તાળવામાં ખંજવાળવાનું નહીં. બરાબર, બહુ ખંજવાળ આવે તો હાથ ફેરવી દે. આપણે મચ્છર કરડે તો કેવી રીતે હાથથી પંપાળીએ, એ જ રીતે હાથ ફેરવવાનો અને ખંજવાળવાનું નહીં. અચ્છા, હવે જ્યારે તમે માથું ધુઓ છો ત્યારે આપણે શેમ્પૂ તો સરસ કરી દીધું અને પછી આપણે વાળ ધોયા. વાળ ધોતી વખતે બને ત્યાં સુધી હૂંફાળા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો. એ પછી 1 ટબલર ઠંડુ પાણી, નળમાંથી નીકળતું ઠંડુ પાણી અથવા તો માટલામાંથી લીધેલું ઠંડુ પાણી લેવાનું અને એને વાળમાં નાખવાનું, જે આપણા આખા તાળવા પર ઠંડુ પાણી અડવું જોઈએ. એ પછી ફરીથી 1 ટબલર ગરમ પાણી નાખવાનું. ઠંડા ગરમ પાણીનો ઉપયોગ કરવાથી આપણું તાળવું મજબૂત બને છે, વાળના મૂળને પકડ મળે છે અને જે જમ્સની આપણે વાત કરી એ જમ્સ નાશ પામે છે. કેટલાક જંતુઓ ગરમ પાણીમાં મળી જાય, કેટલાક જે હોય એ ઠંડા પાણીમાં. અને ગરમ ઠંડુ પાણી જ્યારે તમે કરો વારાફરતી તો એનાથી આપણું જે તાળવું છે એકદમ ચોખ્ખું થઈ જાય છે. અને આવું દરેક વખતે આપણે કરવાનું. હિનિશા હેર ઓઇલ જો આપ વાપરતા હોવ અને આ પ્રોસેસ તમે ફોલો કરો છો તો 6 થી 8 મહિનાની અંદર આપનો ખોળો દૂર થઈ જશે. આ દરમિયાન, આ સમયગાળા દરમિયાન બને ત્યાં સુધી બીજું કોઈ પણ તેલ વાપરવું નહીં, કોઈ પણ જાતના પેક લગાડવા નહીં, કોઈ પણ પેક નહીં. તમે કલર કે મહેંદી કરતા હો તો પૂરા વાળમાં લગાડવાની છૂટ છે, પણ મહેંદીની અંદર પણ લીંબુ, દહીં, છાશ આ બધું ઉમેરવું નહીં. આ બધાથી જેને ખોળો હોય એને વધારે તકલીફ થતી હોય છે. બરાબર, અને જ્યારે પણ તમે વાળ ઓળો ત્યારે બને ત્યાં સુધી તમારો કાંસકો ધોઈને વાપરો અને વાપર્યા પછી પણ ધોઈને મૂકો. કોઈની પણ સાથે ઘરમાં આપ લે કરશો નહીં. આજે મારો કાંસકો છે એ જ કાંસકો હું મારા ઘરના બીજા સભ્યને વાપરવા આપું, એ વસ્તુ ખોટી છે. શા માટે? જેને ખોડો છે એની ચામડી ખૂબ જ નાજુક બની ગયેલી છે. આ ચામડી ઉપર બીજાએ વાપરેલો કાંસકો જ્યારે આપણે લગાડીએ છીએ તો એની અંદર જે રજકણો રહેલા છે ધૂળના કે બીજા કેમિકલના, વાતાવરણમાં ઘણું બધું ડસ્ટ છે, ઘણું બધું કેમિકલ છે, એ આની ઉપર લાગે છે અને એ જ્યારે આપણા તાળવાને અડે છે અને વાળમાં જાય છે તો એ આપણી ચામડી એટલી નાજુક છે કે આ બધાની અસર જલ્દી થાય છે. અને બીજું એક વસ્તુ એ પણ થાય કે જેને ખોડો છે એ બીજા જોડે જ્યારે વાપરે ત્યારે ઘરના બીજા સભ્યને પણ ખોડો થવાની શક્યતા વધે છે, જો એમાં જમ્સ રહેલા હોય તો. બરાબર, માટે કોઈની સાથે કાંસકો આપણે આપલે કરવી નહીં, આપણે આપણો કાંસકો અલગ રાખવાનો. બરાબર, ધન્યવાદ મિત્રો. કોઈ પણ તકલીફ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. આ હિનિશા હેર ઓઇલના કસ્ટમર કેરની અંદર જે મોબાઈલ નંબર આપેલો છે આ નંબર મારો જ છે અને આપ કોઈ પણ તમને તકલીફ હોય તો મને તમે ફોન કરીને જણાવી શકો છો. ફોનનો સમય જો તમારે ને મારે સમય, તમે બહાર રહેતા હો, સમય તમને એમ લાગતો હોય કે આ અલગ સમય થઈ જાય છે, આ સમયે વાત કરાય કે ન કરાય, તો તમે મને વોટ્સએપ અથવા સાદો મેસેજ પણ કરી શકો છો. હું ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીશ અને તમને સંતોષકારક જવાબ આપવા માટે હું બંધાયેલી છું. આભાર.